તો મિત્રો વેલકમ બેક ટુ બાપુનો વ્લોગ. આજ સવારે મોર્નિંગમાં વહેલી ઉઠી અને દરગાહ જવાનું નક્કી કર્યું. દરગાહે ગયા તો દરગાહના તાળાની ચાવી ઘરમાં હતી, એટલે પછી બહારથી પગે લાગી લીધું અને આપણો બ્લેક કોબરા કાઢ્યો. બ્લેક કોબરાની અંદર જવું પડે મેં તો, કેમ કે આજે વરસાદ ચાલુ છે એટલે બ્લેક કોબરા લઈને માવો ખાવા જવાની ગણતરી હતી. તો આપણે બ્લેક કોબરા લઈને તો મિત્રો બ્લેક કોબરા લઈને નીકળી ગયા ગામમાં ગયા તો પછી કાળો કાગડો પણ નહોતો. અત્યારે બધું બંધ છે અને આપણે માવો ખાવાની ફૂલ ઈચ્છા. ડેલી સવારે 5 વાગે ઉઠીને આપણે માવો ખાવા જવો ફરજિયાત છે. એટલે આજ તો આને લઈને જવું પડ્યું કે બ્લેક કોબરાને. અને જો પહોંચી ગયા દુકાને અને ડાયરેક્ટ જ કહી જ દીધું કે ભાઈ અત્યારે તો ઝડપથી માવો બનાવો, કેમ કે મગજ કામ કરતો થઈ ગયો છે બંધ. ઝડપથી માવો બનાવે. માવો જોઈ કેવો માવો છે, એકદમ જકાસ બની ગયો છે, એકદમ પીળો રેડ જેવો માવો થઈ ગયો છે. કેમ થઈ ગયો? પછી નાખ્યો મોઢામાં માવો. હો ભાઈ, માવો ખાધો નહીં, ભાઈને પાણી પડતું નથી, પાણીનું કંઈક કરતો હતો રિપેરિંગ જેવું. અને આપણે હવે પછી માવો ખાઈને બ્લેક કોબરાની અંદર બેસી ગયા. અને મારો વ્લોગ અને મારો મિની વ્લોગ કેવો લાગ્યો એ તમે મને પ્લીઝ કમેન્ટમાં કહેજો. અને મિત્રો ગુડ બાય, જય હિન્દ, જય ભારત. અને અમને સપોર્ટ કરતા જ રહ્યો યાર.